ગુડ મોર્નિંગ મિત્રો. આપણે આની પહેલાના લેક્ચરની અંદર મિશ્ર ધાતુ એટલે શું, એના ગુણ અને ઉદાહરણો જોયા હતા, જેમાં આ 8 ઉદાહરણો મેં આના માટેનું તમને એક કોષ્ટક પણ આપેલું હતું. એ કોષ્ટકની અંદર ઘટકના પ્રમાણ, એમના ગુણધર્મો અને આ જે મિશ્ર ધાતુઓ છે એના ઉદાહરણો, ઇટ મીન્સ કે એના ઉપયોગ કયા કયા છે, કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં લેવાય છે, એ ત્યાં તમને કોષ્ટકમાં એક્ઝેક્ટલી આપેલું હતું. પીડીએફમાં મેં તમને સેન્ડ પણ કર્યું હતું. આઈ હોપ તમે લોકોએ એને કમ્પ્લીટ પ્રિપેર કરેલું છે. બીકોઝ ઓફ જ્યારે હું તમને લોકોને આ ડી અને એફ બ્લોક એલિમેન્ટ ચેપ્ટરની પીડીએફ મોકલીશ ત્યારે એના ક્વેશ્ચન તમને એમાં જોવા મળશે, તો તમે સરળતાથી એનું સોલ્યુશન કરી શકો. બરાબર છે? એટલે ટેક્સ્ટ બુકમાં આપ્યું નથી આપણે, એટલા માટે એક્સ્ટ્રા મેં તમને ત્યાં આપેલું છે. ત્યાર પછી આપણે અમુક એક્ઝામ્પલોની વાત કરી હતી. હવે હજુ એક એક્ઝામ્પલ બાકી છે, એની ચર્ચા કરીએ. તો બહુ સામાન્ય એક એક્ઝામ્પલ આપેલું છે. ઇન્ટેક્સ ક્વેશ્ચન છે. સમજાવો કે Cu+ આયન જલીય દ્રાવણમાં શા માટે સ્થાયી હોતો નથી. Cu+ આયન જલીય દ્રાવણમાં શા માટે સ્થાયી હોતો નથી. પ્લસ છે, આ ખાસ જોજો અહીંયા. તો Cu+ નું જલીય દ્રાવણમાં શું થઈ જાય, ખાસ જે શબ્દ આપ્યો છે આની પહેલા પણ આવી ગયું છે, ફરી પાછું આપણે જોઈએ છીએ. શું થાય છે? જલીય દ્રાવણમાં વિસમીકરણ થઈને વધુ સ્થાયી શું બની જાય છે? Cu2+ અને Cu બને છે. શેમાં રૂપાંતરણ થઈ? આની અંદરથી Cu2+ અને Cu માં, જે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યને શું આવી જાય છે? અનુકૂળ. E0 નો આપણે કઈ રીતના વાંચવાનું? રિડક્શન પોટેન્શિયલના મૂલ્યને અનુકૂળ આવે છે. ઇટ મીન્સ કે અહીંયા કઈ પ્રક્રિયા થાય છે એ ખાસ આપણે જોવાની છે. વિસમીકરણ થાય છે, આ જ એનું એક રીઝન છે. અને એનું અહીંયા એક્ઝામ્પલ પણ આપ્યું છે કે Cu+ એમાંથી Cu2+ થાય અને Cu પણ બને છે. ઓક્સિડેશન અંક તમને લોકોને ગોતતા આવડે છે અને આની વ્યાખ્યા પણ આવડે છે. બરાબર ને? હવે આપણો જે ક્વેશ્ચન છે આ ખાસ કરીને MCQ માં પૂછાય છે. આને આપણે ખાસ તૈયાર કરવાનો છે, કેમ કે આની અંદરથી MCQ ઘણા બધા નીકળી શકે છે. તો જોઈએ શું ક્વેશ્ચન છે. સંક્રાંતિ ધાતુઓના ઓક્સાઇડના ગુણધર્મો જણાવો. સંક્રાંતિ ધાતુઓના ઓક્સાઇડના ગુણધર્મો. હવે ઓલરેડી આપણે લોકો ઓક્સાઇડ ભણી ગયા છીએ અને કેટલા ગુણધર્મોની ચર્ચા કરી છે. પર્ટિક્યુલરલી હજુ અહીંયા એક્સ્ટ્રા આપ્યા છે. જેટલા પોઈન્ટ એટલા અહીંયા MCQ બનશે. બરાબર? એટલે ખાસ અહીંયા ધ્યાન આપવાનું છે. બરાબર? જુઓ જોઈને દરેક પોઈન્ટને તમારે યાદ રાખવાનો છે. Mn2O7 કેવો છે? સહસંયોજક. ખાસ પહેલા તો એનો ગુણ કેવો હતો? સહસંયોજક. અને લીલો તથા તેલી ઓક્સાઇડ છે. બરાબર? તેલી ઓક્સાઇડ, લીલો અને તેલી ઓક્સાઇડ. બીજું CrO3 અને V2O5, આ બંનેના ઓક્સાઇડ જે છે એમના ગલનબિંદુ નીચા હોય છે. નીચેનામાંથી કયા ઓક્સાઇડના ગલનબિંદુ નીચા હોય છે? આન્સર અહીંયા છે. ત્યાર પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસિડિક ગુણ. ઓક્સિડેશન આંક ઊંચો. ખાસ ઓક્સિડેશન આંક જેમ ઊંચો તેમ ઓક્સાઇડની એસિડિકતા વધુ. ઓક્સિડેશન આંક જેમ ઊંચો તેમ ઓક્સાઇડની એસિડિકતા વધુ. તો અહીંયા એક્ઝામ્પલ આપણે જોઈએ Mn2O7 અને CrO3. હવે આપણે એસિડિકતાની ચર્ચા કરીએ તો જે તે ઓક્સાઇડનું આપણે જલીય દ્રાવણ બનાવવાની વાત આવે, અને જો જલીય દ્રાવણ તમે બનાવો તો એની અંદર શું છૂટો પડતો હોય? H+ છૂટો પડતો હોય. સેમ એઝ અહીંયા જ એ વચ્ચે Mn2O7 પાણી સાથે શું બનાવી નાખે છે? એસિડ આપે છે. કઈ રીતના? તો Mn2O7 ની પાણી સાથેની પ્રક્રિયાથી શું બની જાય? 2 મોલ HMnO4 બને છે, જે એસિડ છે. અને CrO3 પાણી સાથે પ્રક્રિયા કરશે એટલે શું બનાવશે? H2CrO4, હાઇડ્રોજન ક્રોમેટ. બરાબર? નામ આવું થશે. અહીંયા શું આવશે? હાઇડ્રોજન પરમેંગેનેટ. અહીંયા શું આવશે? હાઇડ્રોજન ક્રોમેટ, હાઇડ્રોજન પરમેંગેનેટ, હાઇડ્રોજન ક્રોમેટ. બરાબર? આ આના નામ છે. પાણી સાથેની પ્રક્રિયાથી આ બને છે. તમે બંનેની અંદર H2O એડ કરશો એટલે આ નિપજની અંદર આ આવશે. આમાં 2 મોલ આવશે. અહીંયા આગળ 2 કર્યા નથી એટલે મેં એક્ઝેક્ટલી લખ્યું છે 2 મોલ. બરાબર? ત્યાર પછી જોઈએ, આ ખાસ યાદ રાખવાનું છે. V2O5 કેવો ગુણધર્મ ધરાવે છે? ઉભય ગુણધર્મી છે, છતાં મુખ્યત્વે એસિડિક હોય છે. એટલે ઘણા બધા કેસની અંદર એ એસિડિક પ્રકારનો ગુણ ધરાવતો હોય છે. ઉભય ગુણધર્મી કોઈ પણ પ્રકારના ગુણ ધરાવતા હોય, પણ વધારે પડતો એસિડિક ધરાવે છે એવું કહેવા માંગે છે. જેમાં V2O3, V2O4 કેવા છે? ઓછા બેઝિક છે. આના ખાસ યાદ રાખવાના છે. આ બંને કેવા છે? ઓછા બેઝિક છે. તો વધારે કેવો ગુણ હોય? એસિડિક.
ઓક્સિડેશન આંક ઘટે છે તેમ એટલે કે V+5 માંથી V+4 V+3 V+2 તેમ બેઝિકતામાં શું થાય? વધારો. જેમ જેમ ઓક્સિડેશન આંક ઘટે એમ બેઝિકતા વધે. આ પોઈન્ટને તમારે ખાસ યાદ રાખવાનો છે. ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ આપણે. V2O4 શું છે? બેઝ છે. V2O4 બેઝ તરીકે હવે એસિડ સંયોજનોમાં દ્રાવ્ય થઈને શું બનાવી નાખે? VO2+ નો ક્ષાર બનાવે છે. અને ખાસ યાદ રાખવાનું, V2O4 માંથી શું બની શકે? VO2+ નો ક્ષાર બને છે. ઉપરાંત V2O5 બેઝ તેમજ એસિડ સંયોજનો સાથે પ્રક્રિયા કરીને શું બનાવી શકે છે? VO4 3- અને VO2+. આ ટેક્સ્ટ બુકમાં ખાસ મિસ્ટેક છે, એટલે ટેક્સ્ટ બુક તો તમે જોતા જ નહીં. આ જ ક્વેશ્ચનને આ જ મેથડથી તમારે પ્રિપેર કરવાના છે. બરાબર, આ 7 પોઈન્ટ કરવાના છે. આ 5મો પોઈન્ટ, 6થો અને 7મો. બરાબર, તો અહીંયા મેં રિએક્શન આપી છે કે V2O5 ની બેઝ સાથેની પ્રક્રિયા કરીએ ને તો શું બને? VO4 3-. બેઝ સાથેની પ્રક્રિયાથી VO4 3- અને V2O5 ની એસિડ સાથેની પ્રક્રિયાથી VO2+ બને છે. કઈ રીતના? અહીંયા જે ક્રોસ જે મેં આપેલું છે, V2O5 ની એસિડ સાથેની પ્રક્રિયા આપી છે, 2 moles of HNO3. નિપજ શું બનશે? VO2NO3. તમને લોકોને આયનીકરણ આવડે છે. જો મેં અહીંયા VO2+ અને NO3-. અહીંયા NO3- બતાવ્યું નથી, પણ મેં તમને એક્ઝેક્ટ કીધું છે કે અહીંયા VO2+ કઈ રીતના થાય એ લખ્યું છે. જો V2O5 એસિડ સાથે VO2+ આપે, આ એનું એક રીઝન આપ્યું છે અહીંયા. સેમ એઝ V2O5 બેઝ સાથે VO4 3- આપે તો V2O5 react with 3 moles of NaOH gives Na3VO4 વત્તા H2O. Na3VO4 વત્તા H2O. પછી તમારા રિએક્શનને સંતુલિત કરવાની છે, પણ આપણી આ મુખ્ય નિપજ કઈ? તો કે ભાઈ આ Na3 અને VO4. એટલે VO4 ઉપર શું આવી જાય? એનું આયનીકરણ કરો તો 3- અને 3Na+. આવું કંઈક આયનીકરણ થાય. એટલે આપણે જે નિપજ જોતી હતી, એક નિપજ આ છે અને બીજી નિપજ કઈ છે? આ. બરાબર છે, પણ કોની સાથે પ્રક્રિયાથી? એક વખત એસિડ સાથે, એક વખત બેઝ સાથે. એસિડ સાથે શું બને છે? VO2+ અને બેઝ સાથે શું મળે છે? VO4 3-. બરાબર, આટલું યાદ રહેશે. ત્યાર પછી લાસ્ટ પોઈન્ટ, CRO બેઝ છે પણ Cr2O3 શું છે? ઉભય ગુણધર્મી છે. કારણ કે CRO જે છે એમાં Cr2+ કેવી છે? નીચી સ્થિતિ. પણ Cr2O3 માં Cr શું છે? અહીંયા +3 ઊંચી સ્થિતિની અંદર છે. એટલે અહીંયા છે ને આપણે અલ્પવિરામ કરી નાખીએ. નીચી સ્થિતિમાં છે પણ સામે Cr2O3 જે છે કેવી છે? ઊંચી ઓક્સિડેશન સ્થિતિમાં છે. ઓક્સિડેશનની સ્થિતિની વાત કરી છે. ઊંચી સ્થિતિ, નીચી સ્થિતિ શું? તો નીચી ઓક્સિડેશન અવસ્થા અને ઊંચી ઓક્સિડેશન અવસ્થા. એટલે આ ઉભય ગુણધર્મી છે. જેમ ઓક્સિડેશનાંક વધે ને, આ યાદ રાખવાનું, જેમ ઓક્સિડેશનાંક વધે ને એમ બેઝિકતાની અંદર શું થાય? ઘટાડો આવે. એટલે કે એસિડિકતાની અંદર શું થાય? વધારો. એટલે અહીંયા શું છે? ઓક્સિડેશનાંક ઓછો છે. કોનો? Cr2+ નો. એટલે આપણે સીધે સીધું જ અહીંયા લખી શકીએ ને, Cr2+ ઇઝ, અહીંયા જો બેઝિકતાની વાત હોય તો આ રીતનું આવશે. બેઝિકતા. આ શું આવશે? બેઝિકતા. હવે એસિડિકતા શું હોય? એક્ઝેક્ટલી ઓપોઝિટ થાય ને આનાથી. બરાબર ને? એટલે આ પોઈન્ટ અહીંયા સુધીનો જ છે. MCQ માટેના છે. દરેક મુદ્દાઓ ખાસ યાદ રાખવાના છે. ટોટલ આ 3 મુદ્દા છે અને અહીંયા 4 મુદ્દાઓ આપેલા છે. અંડરલાઈન કર્યા છે. પોઈન્ટને ખાસ તમારે ધ્યાનમાં લેવાના છે. બરાબર. ત્યાર પછી હવે નવો ક્વેશ્ચન જોઈએ. પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7 ની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગ. બહુ સિમ્પલ પ્રોસેસ છે. અહીંયા જોઈએ બનાવટની અંદર 3 સ્ટેપ છે. સૌથી પહેલું સ્ટેપ FeCr2O4. FeCr2O4 નામ શું આવશે? ક્રોમાઇટ ખનિજ, ક્રોમાઇટ આયસ્ક અથવા તો ખનિજ. એની અંદર સોડિયમ કાર્બોનેટ અને પ્રક્રિયા કોઈ વસ્તુમાં કરવાની છે. આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર ભુંજન પ્રક્રિયા ભણી ગયા છે. રોસ્ટિંગ. રોસ્ટિંગ રિએક્શન જે છે એ વાતાવરણના ઓક્સિજનની હાજરીમાં દહન કરવાની પ્રક્રિયા થાય. એક પ્રકારનું પાપડ શેકીએ તો કઈ રીતના શેકીએ? પાપડને વાતાવરણના ઓક્સિજનની હાજરીમાં આપણે દહનની પ્રક્રિયાથી શેકવાની, સાદી ભાષામાં શેકવાની પ્રક્રિયા. બરાબર છે. તો ક્રોમાઇટ ખનિજ અને સોડિયમ કાર્બોનેટને વાતાવરણના ઓક્સિજન સાથે, એટલે કે વધારે પડતી હવા સાથે શું કરવાનું છે? રોસ્ટિંગ, સંગલન પ્રક્રિયા. અને આપણે સારી ભાષામાં શું કહેશું? સંગલન પ્રક્રિયા. બરાબર. ગરમ કરવાથી શું બનશે? તો Fe2O3, 8 moles of CO2 અને 8 moles of શું બનશે? અહીંયા Na2CrO4. મિત્રો, આ રિએક્શન ની અંદર છે ને તત્વયોગ મિતીય ગુણાંકને તમારે ખાસ યાદ રાખવાના છે, કેમ કે MCQ ની અંદર આખી રિએક્શન આપે છે અને અંડરલાઈન કરેલા તત્વયોગ મિતીય ગુણાંક તમારે
ઓપ્શનમાંથી ફાઇન્ડ આઉટ કરવાના હોય છે, બરાબર છે. એટલે આને તમે 4-5 વાર લખશો તો એક્ઝેક્ટલી યાદ રહેશે, બાકી આની કોઈ મિકેનિઝમ હોતી નથી. ધેન આફ્ટર આ જે પ્રક્રિયા થઈ છે આખી, એમાંથી આપણને જે એક મળ્યું છે સોડિયમ ક્રોમેટ. આ જે સોડિયમ ક્રોમેટ છે ને એ પીળા રંગના અવક્ષેપ છે, જે દ્રાવ્ય અવક્ષેપ હોય ખાસ કરીને. તો એ પીળા રંગના અવક્ષેપ જે છે, જો 8 મોલમાંથી અહીંયા 2 મોલ લઈએ છીએ, જેની અંદર આપણે શું એડ કરવાના છે, 2 મોલ્સ ઓફ H+, ઇટ મીન્સ એસિડ. એટલે એસિડ તરીકે આમાં કોણ ઉમેરશું, તો H2SO4 સલ્ફ્યુરિક એસિડ માધ્યમ બનાવવા માટે આપણે ઉપયોગમાં લેવાનું છે. તો Na2CrO4 રિએક્શન વિથ 2H+, રિપ્લેસમેન્ટ કોનું થશે અહીંયા, જો અહીંયા ટોટલ 4 સોડિયમ છે. અહીંયાથી તમને થોડી ઘણી ખબર પડશે મિકેનિઝમની. 4 સોડિયમ છે, 2 સોડિયમનું તો આયનીકરણ થઈ ગયું, તો બાકીના 2 અહીંયા હાઇડ્રોજન છે એ શું કરશે, આના એક ઓક્સિજન સાથે શું બનાવશે, H2O. એટલે ટોટલ 2 સોડિયમ, 2 ક્રોમિયમ અને ઓક્સિજન અહીંયા ટોટલ 4 દુ 8 હતા, એમાંથી એક છોટો પડી ગયો, એટલે અહીંયા શું આવશે, એક છૂટો પડ્યા પછી શું આવશે, 7 ઓક્સિજન. તો Na2Cr2O7 સોડિયમ, 2 વખત ક્રોમિયમ છે, તો ડાયક્રોમેટ. પીળા રંગનો જે પદાર્થ હતો એમાંથી નારંગી રંગનો બનશે, પણ ખાસ યાદ રાખવાનું છે આછો નારંગી, લાઇટ ઓરેન્જ કલર હોય, લાઇટ ઓરેન્જ કલર, બરાબર. હવે શું કરવાનું છે કે આ જે છે એ દ્રાવ્ય સ્વરૂપમાં હોય છે, લિક્વિડ ફોર્મમાં હોય છે. તો આનું શું કરવાનું છે, સ્ફટિકીકરણ કરવા માટે આપણે શું એડ કરશું, આની અંદર KCl એડ કરશું. KCl એડ કરશું એટલે વધુ દ્રાવ્યતા છે એમાંથી કેવો બનશે, ઓછો દ્રાવ્ય પદાર્થ. એટલે અહીંયા K2 અને Na2 આ બંનેનું શું થઈ જાય, વિસ્થાપન થઈ જાય. એટલે 2 મોલ્સ ઓફ NaCl અહીંયા લાસ્ટમાં બની જશે, અને અહીંયા Na2 ના બદલે શું આવી જશે, K2Cr2O7. ઓછો દ્રાવ્ય પણ પોટેશિયમ ડાયક્રોમેટ ત્યાં બનશે, કેમ કે K આવી ગયો, પોટેશિયમ ડાયક્રોમેટ. અને જે નારંગી રંગ છે ને એ ડાર્ક ઓરેન્જ કલર, એટલે કે લાલાશ પડતો નારંગી રંગ ત્યાં જોવા મળશે, બરાબર છે. એક્ઝેક્ટ સમજાય છે. આ એક રિએક્શન ને તમે કમ્પ્લીટ યાદ રાખશો એટલે બહુ સરસ રીતે તમને યાદ રહી જ જશે, બરાબર છે. તો હવે આના આપણે ગુણધર્મની ચર્ચા કરીએ. બહુ સહેલા ગુણધર્મો છે. જલીય દ્રાવણમાં ક્રોમેટ આયનો અને ડાયક્રોમેટ આયનો કેવા હોય છે, આંતર પરિવર્તનશીલ હોય છે. આંતર પરિવર્તનશીલ એટલે CrO4 2- માંથી Cr2O7 2- ની અંદર રૂપાંતરિત આરામથી થઈ શકે છે. આ બંને જે રૂપાંતરણની પ્રક્રિયાઓ છે, એકમાંથી બીજું, બીજામાંથી પાછું પહેલું, તો એ પ્રક્રિયાનો ઉપયોગ શેના માટે થાય, તો પરખ માટેની કસોટી છે. ક્રોમેટ અને ડાયક્રોમેટની પરખ કરવી હોય તો કઈ રીતે થાય, તો અહીંયા જોઈએ, જો અહીંયા લખ્યું છે જેનો આધાર pH ઉપર છે, તો pH માં પ્લસ- થઈ શકે. 7 કરતા ઓછી તો એસિડ બની શકે, 7 કરતા વધારે તો બેઝ. પણ કઈ રીતના, તો CrO4 2- છે. અહીંયા જો ધ્યાન આપજો, અહીંયા 2 મોલ્સ ઓફ CrO4 2- જેનો રંગ કેવો છે, પીળો રંગ છે. આની અંદર આપણે કોણ એડ કરીએ છીએ, એસિડ એડ કરીએ છીએ. 2 મોલ્સ ઓફ H+ એડ કરીએ છીએ, તો શું બનશે અહીંયા, તો Cr2O7 અહીંયા 2 મોલ્સ ઓફ H+ છે ને એક ઓક્સિજન સાથે શું બનાવશે, અહીંયા H2O. આ H2O બનાવ્યો તો અહીંયા બન્યું શું, Cr2O7 2-, બરાબર છે. જો અહીંયા વીજભાર સંતુલિત જ છે, 4- અને 2+, એટલે ટોટલ 2- જ વધે ને, 4- અને 2+, તો ટોટલ કેટલો વધશે, 2-, બરાબર છે. સમજાય છે એક્ઝેક્ટલી. તો Cr2O7 2- નારંગી રંગનો પદાર્થ બન્યો. ઇટ મીન્સ કે ક્રોમેટની અંદર એસિડ ઉમેરતા દ્રાવણ એસિડિક બનશે અને નારંગી રંગનો ડાયક્રોમેટ બને છે. હવે ડાયક્રોમેટની અંદર ઊંધી પ્રક્રિયા કરીએ છીએ. ડાયક્રોમેટની અંદર જે નારંગી રંગનો છે એની અંદર બેઝિક માધ્યમ ઉમેરીએ છીએ, એટલે કે OH- ઉમેરીએ છીએ, તો શું થશે અહીંયા, CrO4 2-, ઇટ મીન્સ કે ક્રોમેટની અંદર ફરી પાછો રૂપાંતરિત થશે અને પીળા રંગના અવક્ષેપ આપશે. એટલે કે આપણી પાસે જો ડાયક્રોમેટ છે તો આપણે કઈ કસોટી કરવાની, દાખલા તરીકે તમારી પાસે ડાયક્રોમેટ છે, તમારે પારખવું છે કે ડાયક્રોમેટ છે કે નહીં, તો તમારે શું કરવાનું, ડાયક્રોમેટની અંદર બેઝ તમે એડ કરશો એટલે પીળો રંગ આપી દે ને, તો તમારે સમજવાનું કે આપણી પાસે ડાયક્રોમેટ છે. અધરવાઇઝ એસિડ નાખો અને રંગમાં કોઈ ફેરફાર ન થાય તો પણ ખબર પડી જાય કે ડાયક્રોમેટ જ છે, બરાબર ને. આમ બહુ સિમ્પલ વાત છે કે આ ઉમેરી અને રંગમાં ફેરફાર ન થાય તો પણ ડાયક્રોમેટ, અને OH- ઉમેરવાથી રંગમાં ફેરફાર થાય તો ડાયક્રોમેટ, બરાબર છે.
એટલે અહીંયા રિવર્સિબલ રિએક્શન આપી છે કે આમાંથી આ બને છે અને આમાંથી આ બને છે, પણ CrO4 2- છે એ બેઝિક માધ્યમમાં બને છે અને Cr2O7 2- એ એસિડિક માધ્યમમાં બને છે. આ પોઈન્ટને તમારે ખાસ યાદ રાખવાના છે. બેઝિક દ્રાવણમાં કોણ બનશે તો ક્રોમેટ આયન બનશે, એસિડિક માધ્યમમાં કોણ બનશે તો ડાયક્રોમેટ આયન બનશે. બરાબર છે. આ MCQ માં પણ પૂછાઈ શકે આ ગુણધર્મ. ત્યાર પછી યુઝીસ જોઈએ, બહુ સહેલા છે. K2Cr2O7 નો ઉપયોગ ક્યાં તો ચર્મ ઉદ્યોગ, ચામડાના ઉદ્યોગની અંદર આપણે સાફ સફાઈ માટે, ચામડાને ચોખ્ખું કરવા માટે આનો ઉપયોગ થાય છે. અગત્યના રાસાયણિક પ્રક્રિયક તરીકે પણ થાય છે ત્યાં. તે ઘણા એઝો સંયોજનોનો ઉપયોગ મિત્રો ડાયની બનાવટની અંદર થાય છે. ડાય એટલે માથાના જે કલર કરતા હોય કાં તો કપડાના કલર કરતા હોય તો એની અંદર આ એઝો સંયોજનોની ઉપયોગ થતો હોય છે. બરાબર. તો અહીંયા એઝો સંયોજનોની બનાવટમાં ખાસ કઈ જગ્યાએ તો ઓક્સિડેશન કર્તા તરીકે ત્યાં વપરાય છે. ઓક્સિડેશન કરતા તરીકે એટલે કે કઈ જગ્યાએ તો કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર ખાસ આનો ઉપયોગ થાય છે. બરાબર. એઝો સંયોજનોની બનાવટમાં. ત્યાર પછી પ્રયોગશાળામાં કદ માપક પૃથ્થકરણમાં રેડોક્સ પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન કરતા તરીકે પણ ઉપયોગી છે. રેડોક્સ પ્રક્રિયામાં ઓક્સિડેશન કરતા, જો ઓક્સિડેશન કરતા બીજાનું ઓક્સિડેશન કરે, પોતાનું રિડક્શન કરે, આ તમને ખબર હોવી જોઈએ. ઓક્સિડેશન કરતા શું કરશે? બીજાનું ઓક્સિડેશન અને પોતાનું શું કરશે? રિડક્શન કરશે. એટલે મેં એક રિએક્શન આપી છે ડાયક્રોમેટની. Cr2O7 2- પ્લસ 14H+, આને તમારે યાદ જ રાખવાની છે. અને 6 મોલ્સ ઓફ ઇલેક્ટ્રોન જો મેળવશે, આનું રિડક્શન થશે તો બીજાનું ઓક્સિડેશન થાય ને. 6 ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવશે? અહીંયા 2 મોલ્સ ઓફ Cr3+, અને અહીંયા 7H જે છે એ 14H છે એ 7 ઓક્સિજન સાથે શું બનાવી નાખશે? 7H2O. પ્રક્રિયા કઈ થઈ? રિડક્શન. કોના બેઝ ઉપર ખબર પડી તમને? અહીંયા કોના બેઝ ઉપર? 6 ઇલેક્ટ્રોન શું થાય છે? અહીંયા ઉમેરાય છે એના બેઝિસ ઉપર. ધેન આફ્ટર શું થયું? હવે આપણે જોઈએ કે આની ઓક્સિડેશન રિએક્શન કઈ. તો દાખલા તરીકે કઈ પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન કરતા તરીકે તો આયોડિન માઇનસ જે છે, સમજી લો કે 6 મોલ્સ ઓફ I- છે, એની અંદરથી 3I2 બનાવો છે તો શું કરવું પડે? તો ભાઈ ડાયક્રોમેટ અને એસિડિક માધ્યમ આપી દો એટલે શું બની જાય? અહીંયા 3I2 અને 6 ઇલેક્ટ્રોન ત્યાંથી છૂટા પડી જાય. હવે 6 ઇલેક્ટ્રોન છૂટા પડે તો જ અહીંયા ઉમેરાય. ઇટ મીન્સ કે આ રિએક્શનની અંદર ઓક્સિડેશન કરતા તરીકે તમે ડાયક્રોમેટનો ઉપયોગ કરી શકો. બરાબર છે. એટલે ઓક્સિડેશનની રિએક્શન થઈ ગઈ. SN2+ છે, એમાંથી SN4+ બન્યું. 3 મોલ હતા, 3 મોલ ટોટલ 6 મોલ ઇલેક્ટ્રોન છૂટા પડ્યા. એટલે મેં અહીંયા શું કર્યું છે કે 3 ઓક્સિડેશનની પ્રક્રિયા બતાવેલી છે. આ 3 નું ઓક્સિડેશન કોના દ્વારા થઈ શકે? તો Cr2O7 2- અને એસિડિક માધ્યમની અંદર થઈ શકે. જો તમે CrO4 2- લેતા હોય તો આપણે ત્યાં બેઝિક માધ્યમ લેવું પડશે. બરાબર છે. પણ એ જાજુ વિચારવાની જરૂર નથી. આપણે એસિડિક માધ્યમમાં અહીંયા કમ્પ્લીટ કરીએ અને MCQ ની અંદર પૂછાઈ શકે કે આ પ્રક્રિયાનો ઉપયોગ નીચેનામાંથી કઈ પ્રક્રિયાના ઓક્સિડેશન માટે થાય છે? તો તમને લોકોને સીધી સમજાવવું જોઈએ કે ઓક્સિડેશનની પ્રક્રિયા કઈ છે. તો છેલ્લે ઇલેક્ટ્રોન મુક્ત થતા હોય તો એ પ્રક્રિયા ઓક્સિડેશનની છે, એવી આપણી કોમન સેન્સ હોવી જોઈએ. બરાબર છે. એટલે આ રિએક્શન આ એક કોમન છે. બાકીને અહીંયા મેં ઓક્સિડેશનની 3 પ્રક્રિયા લખી છે. તમે કોઈ પણ એક સાથે સિલેક્ટ કરી શકો છો. આ બ્લેક કલરની રિએક્શન સાથે 3 માંથી કોઈ પણ એક સિલેક્ટ કરીને યાદ રાખી શકો છો. 3 લખવાની જરૂર નથી. બરાબર છે. આ ક્વેશ્ચન આખો 3 માર્કની અંદર પૂછાય તો તમને ગુણધર્મો, બનાવટ અને ઉપયોગ બધી જ વસ્તુ આવડવી જોઈએ. લાસ્ટ વન આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. શું આપ્યું છે કે ભાઈ ક્રોમેટનો આકાર કેવો છે? તો સમચતુષ્ફલકી આકાર. CrO4 2- તમને લોકોને બંધારણ તો ખબર જ છે ને. શું આવશે અહીંયા? CrO4 2- અને ડાયક્રોમેટનું બંધારણ કેવું છે? Cr2O7 2- એને અહીંયા ઇલેબોરેટ કર્યું છે Cr2O7 તો Cr2 અને ઓક્સિજન કેટલા? ટોટલ 7 છે. બંને સમચતુષ્ફલકીય આકાર અહીંયા જોવા મળે છે. એટલે મેં લખ્યું છે સમચતુષ્ફલકીય આકાર. અને ખાસ કરીને ડાયક્રોમેટમાં સમચતુષ્ફલકના શીર્ષ, એટલે કે આ જે સમચતુષ્ફલક છે એના શીર્ષ જે છે, ઉપરના જે ભાગ છે, એ એકબીજા સાથે ભાગીદારી કરેલા છે. જો આ જે ઓક્સિજન છે ને એ બંને ક્રોમિયમ સાથે ભાગીદારી પામેલ છે. તેમાં CrO નો બંધ કોણ જે છે ને ખાસ આપેલો છે 126 ડિગ્રી છે. પછી Cr અને O નો જે બંધ લંબાઈ જે આપેલી છે એ 179 pm છે. અને આ ક્રોમિયમ અને ઓક્સિજન અથવા તો આ 3 ઓક્સિજન જે છે
આ 3 જે બંધ છે એની બંધ લંબાઈ શું હશે? ટોટલ 6 બંધની 163 pm હશે. બરાબર. આ બંધ લંબાઈ થોડીક વધારે છે, આ અંદરની બંધ લંબાઈ જે છે એ કેવી આવશે? ઓછી આવશે. બરાબર. તો અહીંયા આખું K2Cr2O7 ની દરેક ચર્ચાઓ કમ્પ્લીટ થઈ ગઈ છે. બરાબર. તો આજે આપણે અહીંયા સુધી જ રાખશું. થેન્ક યુ. જો કંઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો. બરાબર.